જય દ્વારકાધીશ મિત્રો, તો બધા કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો આજે અમારે જવાનું છે જંગલમાં બિરાજમાન એવા જટાશંકર મહાદેવના દર્શન કરવા. તો અમે અત્યારે તૈયાર થઈ ગયા છીએ. તો ચાલો મિત્રો મળીએ આગળ હવે. ફાઇનલી ભાઈ આપણે ઉડન ખટોલાથી જે જટાશંકર તરફ રસ્તો જાય છે, એ રસ્તા ઉપર આપણે જઈએ છીએ. ડુંગરની તળ એકદમ તળ છે, એમાંથી આપણે ચાલીને જવાનું છે. તો ભાઈ ઉપર જ ચડવાનું છે. ચારી બાજુનું વ્યૂ તો બતાવ, ચારી બાજુ વ્યૂ કેવું સરસ ભાઈ, એક નંબર વ્યૂ છે ભાઈ. બહુ મસ્ત વ્યૂ આવે છે ભાઈ. અહીંથી ઉડન ખટોલાથી જટાશંકર તરફ જવા માટે 2 કિલોમીટર જેવું અંતર થાય છે. 2 કિલોમીટર ચાલીને જવું પડે છે, અંદર ગાડી લઈ જવા દેતા નથી. ચડવાનું થાય છે. અત્યારે વરસાદની સિઝન છે, પણ ગરમી એટલી બધી હદે પડે છે ને કે વાત જવા દો. આટલી બધી ગરમી પડે છે અહીંયા. તો બતાવ, બધું ધોવાઈ ગયેલું છે, પાણી આવ્યું છે. ઓહો ભાઈ, ઉપરથી ડુંગર ઉપરથી પાણી આવ્યું છે, તો આ બધું ધોવાઈ ગયું છે. કેટલું પાણી આવ્યું છે ઉપરથી, જોવો તો ખરા. આ બધું આખા ઉપર ડુંગરનું પાણી આવ્યું ભાઈ. અહીંથી ડુંગર ઉપરથી જે પાણી આવે છે, એ બધું પાણી અહીંથી થઈને જાય છે. જો અહીંથી આવે છે પાણી, તમને બતાવું. બહુ જ પાણી આવે છે ઉપરથી. ખરેખર એટલું બધું પાણી અહીંયા આવે છે ને કે આ બધા પથરા છે, બાકી તો આ બધી આખી જમીન ધોવાઈ જ જાય. જો કેટલું બધું ઊંડી નાલી થઈ ગઈ છે, એટલું પાણી આવે છે અહીંથી. અત્યારે તો નથી, બાકી ચાલુ વરસાદે અહીંયા જોરદાર પાણી આવતું હોય છે. દોસ્તો જો કેવો બધો મસ્ત મજાનો રસ્તો છે. આમાં તો ચાલવાની એકદમ મજા જ આવી જાય. એકદમ મજા આવે આમાં ચાલવા માટે. એકદમ પરફેક્ટ રસ્તો છે આ. અહીંથી ગિરનાર પર્વત પણ દેખાય છે મિત્રો. ઝૂમ કરીને બતાવું. અત્યારે એકદમ વાદળો હોવાથી બહુ આખો ડુંગર નથી દેખાતો, કેમ કે ત્યાં વાદળો બહુ આવેલા હોય છે અત્યારે ચોમાસાની સિઝનમાં. ફાઇનલી ભાઈ, અહીંથી સીડી ચાલુ થઈ ગઈ છે. અત્યાર સુધી ચાલીને જતા હતા એમાં એક રસ્તો જ હતો, અત્યારે સીડી ચાલુ થઈ ગઈ છે. અહીંથી આપણને છેક જટાશંકર સુધી સીડી આવશે, ત્યાં સુધી સીડી ચડીને જ જવું પડશે. રસ્તામાં આવું નાના મોટા એવા સ્ટોલ આવે છે, જ્યાં આપણે નાસ્તો કરી શકીએ છીએ. અને ભાઈ, સ્વચ્છતા જળવાય એના માટે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ ડુંગર ઉપર લઈ જવા દેતા નથી અત્યારે. એનામાં સખ્ત મનાઈ કરી દીધી છે, કેમ કે પ્લાસ્ટિકની વસ્તુ જેટલી બી હોય છે એ બધા લોકો એમને ગમે ત્યાં ફેંકી દે છે, એટલા માટે લઈ નથી જવા દેતા. એના પર પ્રતિબંધ મૂકેલો છે. રસ્તામાં આપણને ઉપર જતા હતા જ્યારે જટાશંકર, ત્યારે વાનર સેના મળી ગઈ છે. જો કેટલા બધા છે, વાહ ભાઈ વાહ. એક આરે કેટલા છે, 5-6 બેઠા છે. ફોન ખાલી નહીં એટલો રહી ગયો, બાકી આગળ છે ને વાનર સેના આપણા ફોનને જપ્ત કરી લેવાની હતી. આમ વિડીયો ઉતારતા રહી જ ગયો. એને લાંબો હાથે કરી લીધો હતો મોબાઈલને પકડવા માટે. બાકી હમણાં લઈ જ લેવાનો હતો. આપણે થઈ ગયા મોબાઈલ વગરના. બેસ્ટ એવી મસ્ત એક જગ્યા છે જ્યાં બધા લોકો ટોળે વળી ગયા છે ફોટો શૂટ કરવા માટેની. એકદમ મસ્ત જગ્યા છે અહીંયા, કેમ કે અહીંયા પથરા એટલા બધા રાખેલા છે અને લીલી ઝાડી એટલી છે. અને ઉપર અહીંથી એક મસ્ત ડુંગરનો વ્યૂ આવે છે ગિરનારનો. તો કેટલો મસ્ત વ્યૂ આવે છે. અને જે ઉડન ખટોલા જાય છે ઓલું રોપવે, એ પણ જો અહીંથી દેખાય છે. ઝૂમ કરીને બતાવું તમને. આ છે ઉડન ખટોલાની લીપ માટેનું, જે ડાયરેક્ટ ડુંગર ઉપર જાય છે. કેટલું મસ્ત વ્યૂ આવે છે ભાઈ. અહીંયા ફોટો પાડવા માટે લોકો કેટલા બધા ટોળે વળી ગયા છે, જોઈ શકો છો આપ. બહુ મસ્ત જગ્યા છે અહીંયા. અહીંયા તો હાલવામાં એકદમ ઓલું થઈ જાય છે. બધા ગરમીના તો કમ્પ્લીટ રેડી થઈ ગયેલા છે. આવ્યો ને તો તળાપ જ માર્યો, સીધો પકડી લે. એમ તો દવે નહીં મોબાઈલ, લઈ લે હાથમાંથી, મારે નહીં લાગે. ખેંચી લે બધા આવે. જો સેલ્ફી બોય ને હાથમાં લઈ લીધો, વારે નહીં લાગે. ઓ ભાઈ, ઓફ રોડિંગ આવ્યું છે, એવો બધો રસ્તો આવી ગયો છે. આ પથરાઓમાંથી હાલીને જાય છે. ખરેખરનો રસ્તો એમ છે, પણ
આમાંથી ચોમાસામાં તો પેલા આમાં પાણી એટલું આવતું છે. ચોમાસામાં ચાલુ વરસાદનું તો નીકળાય જ નહીં, બાકી તો જાય હારે પાણી. આમ ઓલો વિડીયો આવ્યો તો એની વારે તણાઈ જાય, ખેંચી જાય પાણી, એટલું બધું આવે, તાળું પાણી આવે. હાવ આમાં તું હાલવામાં ધ્યાન રાખજે, બાકી તો પગલા હાથ. જો તો આ કેટલું ઊંડું છે અહીંયા. હાલ જવું છે અંદર આટો મારવા? ના ભાઈ ના આવે, પેલા જવાનું છે ત્યાં તો જાય ને જટાશંકર તો પૂગી પેલા. ખરેખર નો પથરા એમ છે મોટા મોટા, બધામાં હેરાયા લગાડેલા છે. એ આપણે હમણાં ભૂલી જાત ને, આપણે ગિરનાર ઉપર આવેલા જાત, હમણાં ગિરનાર ઉપર પહોંચી જાત અડધે. જો તારે શું કામ છે? હા શું કહે છે જો નક્કી ના હોય કે આનું લઈ જાય. ભાઈ કેટલા મોટા મોટા પથરા પડેલા છે ઉપર ડુંગર, જે આખા ગિરનારનું પાણી છે અહીંથી થઈને આમ નીકળે છે પાણી. હા એમાંથી ધોવાઈને જ આવે છે અહીંયા, આમ સીધું પાણી નીચે જાય છે. ભાઈ ગાઢ જંગલમાં અત્યારે આપણે આવી ગયા છીએ. ખરેખર ના બહુ મજા આવે છે અહીં ભાઈ, જંગલની વચ્ચે એકદમ છીએ અત્યારે આપણે. જો કેટલો બધો મસ્ત નજારો છે. એક વરસાદ થયો છે અત્યારે અહીંયા, અને એક જ વરસાદમાં કેટલી હરિયાળી થઈ ગઈ છે, બધી આખી ધરતી લીલી છમ થઈ ગઈ છે. બહુ મજા આવે એવી જગ્યા છે ભાઈ. જટાશંકર જવું હોય ને તો ચોમાસાની સિઝનમાં જ જવાય, કેમ કે અત્યારે બહુ મજા આવે. અત્યારે એક તો બધા ઝાડવા છે એ લીલા છમ થઈ ગયા હોય છે. ભાઈ ફાઇનલી આપણે જટાશંકરનું મંદિર આવી ગયું છે, અને આપણે જટાશંકરના મંદિરે પૂગવા આવ્યા છીએ. સામે દેખાય છે જટાશંકરનું મંદિર છે. મહાદેવ અહીંયા જટાશંકર મહાદેવ જંગલની વચ્ચે, એકદમ જંગલની વચ્ચે અહીંયા બેઠા છે, બિરાજમાન છે મહાદેવ. દેવો કે દેવ મહાદેવ. અને અત્યારે ભાઈ વરસાદની સિઝન છે પણ ઉપરથી પાણી નથી આવતું, એટલે આપણે જે અહીંનો ધોધ છે એ જોવાનો એ નજારો આપણને ન મળ્યો જોવા, કેમ કે અત્યારે પાણી ઉપરથી નથી આવતું. તો આપણે જટાશંકર મહાદેવના દર્શન કરીએ અને હવે પાછું આપણે ફાઇનલી નીચે જવું પડશે. ફાઇનલી ભાઈ આપણે જટાશંકર મહાદેવના દર્શન કરી અને નીચે પ્રયાણ કરી રહ્યા છીએ. હવે જાય છે નીચે. મજામાં? ઓય આ ભાઈ પિયુષ આને હાય હેલો કરે છે, પણ એ કઈ થોડું કઈ સમજી એવું કે તને જવાબ દે છે હામો પાછો. વાનરસિંહ આખો રસ્તો રોકીને બેઠા છે, અને ધ્યાન રાખવું જોઈએ. હજી આ ખારો થયો ને તો ફોનનો હાથ બધું લઈ લે છે, આપણે હાથમાંથી ફોન જ હટી લેવાનો છે. ફાઇનલી મિત્રો આપણે જટાશંકર મહાદેવના દર્શન કરી અને આવી ગયા છીએ આપણા ઘરે. અને મિત્રો જે ઉપરનો નજારો હતો એ બહુ માણવા જેવો છે, કેમ કે વરસાદની સિઝનમાં જઈએ એટલે તો બહુ મજા આવે. પણ એક ખાસ તો એ કે જે આપણે ધોધમાં નાહવા માટે ગયા હતા એ આપણે લાભ ન મળ્યો, કેમ કે ઉપર વરસાદ નહોતો એટલા માટે પાણી નહોતું આવતું. બાકી તો આપણે ધોધમાં નાહવાનું પણ હતું. કંઈ વાંધો નહીં, જ્યારે પાછો ટાઈમ મળશે ત્યારે આપણે એ પણ લાભ લેવા જઈશું. તો મિત્રો આપણે મળીએ છીએ આગળ એક નેક્સ્ટ વ્લોગમાં.